કેમ છો મારો ભાઈ? હું છું અશ્વિન. આપણા નવા વ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. આપણો વ્લોગ જોતા મજામાં છે. તો મારા ભાઈઓ હજી જો આપણે ઉઠ્યા જ છે ડાયરેક્ટ અને વાગી ગયા 7:30 સવારના અને ઉઠીને ડાયરેક્ટ વ્લોગ બનાવ્યો. અને સામે તે એવો પંખો ચાલુ હોય ને 3 ઉપર હોય પણ ટાઈડી એવી આવે. તમને જો દેખાડું, આ સામે જો પંખો ચાલુ હોય ને આપણે ટાઈડના ઠરે એવા ડાયરેક્ટ ઉઠી ગયા છે. તો હાલો પેલા ઉઠીને પેલા પંખો બંધ કરે. તો હાલો ભાઈઓ હવે આપણે ઉઠી ગયા છે તો પેલા તો પંખો બંધ કરી નાખે. અને તારે જો પંખો બંધ કરી નાખે, પંખો બંધ થઈ ગયો. હજી તો આપણે જો બ્રશ કરવાની બાકી છે. અને હમણાંથી 3-4 દી તો રૂમમાં એવા કંટાળી ગયા. મારા પહેલાના બ્લોગમાં તમે જોયું હોય છે, કંટાળી એવા ગયા રૂમમાં. અને બીજું કે હજી જો ઉઠ્યા છે એ રૂમમાં ટાઈમ કાઢવો પડશે, કેમ કે 3-4 નોકરી માટે આપણે ગોતે જ છે. અને મારો મોટો ભાઈ જે છે ને એ નોકરીની તપાસમાં જોઈએ, કાલ ડેટા એન્ટ્રી પૂછ્યું છે એટલે એના માટે આપણે ગોતે છે. તો હાલો મારા ભાઈ, આ તો તમને મારું બપોર સુધીનું જે હું કરતો છે તમને દેખાડી દઉં. તો મારા ભાઈ હજી આપણે બ્રશ કરવાનું બાકી, પેલા આપણે બ્રશ કરવા નીચે જઈએ. તમને બ્રશ કરવા આપણે જઈશું. બ્રશ પેલા આપણે કાઢી લઈએ. તો મિત્રો બ્રશ કરવા જાઉં તો હાલ પેલા બ્રશ કરીને આવું, બરાબર. પછી તો આપણે ચાનો તો આપણે નશો હોય, ચા પીવા આપણે જઈશું. પછી પેલા હું બ્રશ કરીને આવું મારા ભાઈ. તો હાલો બ્રશ કરીને આવું. તો મારા ભાઈઓ આપણે તો બ્રશ તો કાઢી લીધું. જો આ બ્રશને કોલગેટ નહીં આપણું, પણ મેં તમને એટલે પેલા બહારની સવાર દેખા દઉં, પછી આપણે જઈશું બ્રશ કરવા. તો જો આપણે પેલા બ્રશ કોલગેટ નાખી સાઈડમાં. હવે તમને જો બહારની સવાર દેખા દો. આપણે પેલા દરવાજો ખોલે, આ જો મિત્રો બહારની સવારે. તો આપણે જો તમને મિત્રો બહારની સવાર દેખાડી ઠીક આવી ગઈ. તો મેં તમને બહારની સવાર દે. હવે પેલા આપણે ફટાફટ બ્રશ કરીને આવી જાય. પછી આપણે જઈશું ચા પીવા. ચાનો તો આપણે બંધારી છે યાર, એટલે રાજકોટની ચા પીવું એ નહીં, એમાં કંઈ ઘટે નહીં. તમે પેલા ચા તમે આવજો ક્યાંય રાજકોટ પીવો. તો આપણે પેલા ફટાફટ બ્રશ કરીને આવતા રહે મારા ભાઈઓ. પછી તમને મળશું આગળ. તો હાલો મારા ભાઈઓ મળશું હવે આગળ. તો તમે જોતા રહ્યો મારો બ્લોગ અને મજા આવશે. તમે છેલ્લે સુધી જોતા રહ્યો. તો ફાઇનલી મારો ભાઈ આપણે બ્રશ કરીને આવી ગયા છે. હવે આપણે જઈશું ચા પીવા. પહેલાં તો આપણે બ્રશને ઠેકાડી મેળવી. જો આ ખાનું આપણું છે, આ આપણું છે ને વીઆઈપી ખાનું મારા ભાઈ. તમને ખબર ન હોય ને તો કહી દઉં, વીઆઈપી ખાનું ભાઈ આપણું. તો મારા ભાઈ ચાનું તો નશો કરવું પડે યાર. ચા વગર તો મૂડ નથી આવતું, કેમ કે સવારે ઉઠો ત્યારે તો કોઈને મૂડે નહીં. પણ આપણે રોગે એવો ચાલુ કરી દીધો. હવે આપણે પહેલાં ચા પીવા આવીશું. અને જો સામે આ ચાર્જિંગ છે, કેમ કે ધર્મશાળા રૂમમાં કોઈનો કંઈ ભરોસો કર્યા જેવો નથી અત્યારે. એટલે પહેલાં તો આપણે આ મેકી દે. તો મારા ભાઈઓ પહેલાં આપણે આ મેકી દે. પછી આને એને બહુ જો આને પેલા ખાનું જો આ ખાનું છે આપણું, આ ખાનામાં જ આપણું બધું રહે. હજી તો આપણે બસ ચેન બંધ કરવી પડશે. તો મારા ભાઈઓ પહેલાં આપણે ચા પીવા જઈશું, કેમ કે ચા વગર તો મજા નથી આવતી. પહેલાં ચાનો નશો કરવો પડશે. પછી આપણે નાહી ધોઈને આવીને ફ્રેશ થઈશું. પહેલાં આપણે બહાર ચા પીવા જઈએ, કેમ કે રાજકોટની ચા પીને ખબર હોય મારા ભાઈ. તો પહેલાં હાલો ચા પીવા જઈ, પછી આવે નાહી ધોઈને બધું એ કરશો. તો હાલો પહેલાં હું ચા પીવા જાઉં. તો તમે જોતા હોય મારો વિડીયો, આપણે મજા આવશે આપણા બ્લોગમાં. તો ફાઇનલી મારા ભાઈ આપણે ચા પીવા તો નીકળી ગયા છે. અને જો અત્યારે આમ ગમે હોય ટાઈટ નથી આવતી. અને જો રસ્તામાં જાઉં ચા પીવા આપણે નીકળી ગયા. જો તમને દેખાડું રસ્તામાં સામે. હવે આપણે રસ્તા ઉપર હાલ્યા જાય. તો આપણે જો ચા પીવા હાલ્યા જાય છે તો ખબર ને ગમે ટાઈટ તો આવતી જ નથી. તો જો હવે અત્યારે પેલા ચા પીને આવું, પછી આપણે મળશું. તો મારા ભાઈઓ આપણે જો ચાની દુકાને પહોંચી ગયા. આપણે તો ખેટલા આપવાની ચાની દુકાને પહોંચી ગયા. આપણે ખેટલા આપવા સિવાય કોઈને ફાવતોય નથી છે. બાકી ચા પીવાની તો મજા સવારમાં કંઈક અલગ જ છે. એ તો અમને ખબર હોય, કેવી રીતે તમને ખબર હોય. તો ફાઇનલી મારો ભાઈઓ આપણે જો ચા લઈ લીધો, મસ્ત મજાનો ધુવાળા કાઢે એવો. તો પહેલાં સવારના પોરમાં ચા પીવી પડે કે ટાઈટ ઉડાડવા માટે. તો હાલો પહેલાં ફટાફટ ચા પી લઈએ આપણે.
તો ફાઇનલી મારો ભાઈ આપણે ચા પીને તો પાછા આવી ગયા હે હવે ટાઈટ આવે કેમ કે એવું હતું કે જ્યારે જાતો ત્યારે હું એની સાઈડ પવન હતો એટલે હવે આવું ને એટલે પાછો મારે સામે ફેંકાય પવન એટલે જો ચા પીને આવી ગયા હવે ડાયરેક્ટ જઈશું આપણે રૂમ ઉપર તો રૂમ પર જાય પછી બધું કપડાં બપડા કાઢે પછી નાવા ધોવાની તૈયારી કરે અને જો અત્યારે હાલો જાય આ ભાઈ તો હાલો રૂમ ઉપર મળે અને આગળ વ્લોગ જોતા રહીજો મજા આવશે તો મારા ભાઈઓ જો આપણે રૂમ ઉપર આવી ગયા છે હવે આપણે સીધા જઈશું પેલા નાવ કેમ કે ક્યારું આમથી મજા લે એટલું તો બધું નથી હોય એવું કે આપણે આમ તો નવરા છે 8 વાગી ગયા હવે પહેલા આપણે ફટોફટ નાવા જઈશું પછી નાઈને આપણે મળશું તો હાલો મારા ભાઈ તમે બ્લોગ તો જોતા રહીજો બાકી મજા આવશે આપણા બ્લોગમાં તમે જો હું કરું આજે તો તમે હાલો મારા બ્લોગ આગળ સુધી જોતા રહો છેલ્લે સુધી જોતા રહ્યો મારા ભાઈઓ તો મારા ભાઈઓ આપણે જો નાઈને આવી ગયા છે અને આપણા વાત જો લાંબા પહેલા તો આપણે ફટાફટ વાર ઓલે પછી આપણે વાતું કરે આપણે તો પહેલા આપણે ફટાફટ વાર ઓળી લે મારા ભાઈઓ તો તમે જોતા રહીએ મારો બ્લોગ તો ફાઇનલી મારા ભાઈઓ જો આપણે આ માથું ઓળી લીધું સરસ મજાનું જો આપણે બાબલા જેવા ચોખ્ખા દેખાય ચોખ્ખાને મતલબ તો તમને જેવા દેખાય પણ આપણે જો એ કપડાં ધોવાનું બાકી છે જો તમને જો હજી કપડાં એમને મેં મોબાઈલનું કવર એ અને જો આ પીનો તુવાલ છે એ હુઈકું હોય અને જો હું માથામાં લગાવવા માટે હે આ તેલ વાપરું આ સિરમ તેલ તો ન કહેવાય સિરમ કહેવાય જો આ વાપરું આ સિરમ તો આવી રીતે હે અને હજી તો હવાના પોરમાં નાય એવા 8:30 થયા અને ટાઢા પાણીથી નાય ટાઈટ એવી આવે અને અત્યારે તો રૂમ ઉપર એટલી બધી ટાઈટ નથી આવતી અને આપણે એક મોબાઈલમાં જાહેરાત જોઈ હતી એમાં ટિફિન સુવિધા હતી રાજકોટમાં 110 રૂપિયા તો આપણે રાજકોટની ધર્મશાળામાં છે એટલે એમાં કાલ સાંજે મૂકે મસ્ત મજાનું એવી મજા આવી ખાવાની જો એની તમને ડીશે ખાધું જો આ એમની ડી છે જો આ એમની ડી છે બસ આમાં પેકિંગ થઈને આવે ઉપર આજે છે ને એવું લાગે આજે એવું જો તમને બપોર સુધી મારો બ્લોગ જ છે એટલે જો તમને એમાં દેખાડીશ કે કેવી રીતે ટિફિન હોય અને કેવી રીતે પેકિંગમાં મસ્ત મજાનું ખાવાની મજા આવી જાય ગુજરાતી ખાવાનું 110 રૂપિયા પણ મજા એવી આવી જાય તો તમે આને મારા વ્લોગમાં જોઈ જો અને ખાવાની મજા પણ એવી આવે તો તમે મારા વ્લોગ તો જોતા રહીજો અને જો તમને આજ બપોરે દેખાડીશ કેવી રીતે ખાવાનું આવે તો તમે જોતા રહ્યો આગળ મારો વ્લોગ તો હાલો મારા ભાઈઓ તો ફાઇનલી મારા ભાઈઓ આપણું ટિફિન આવી ગયું હોય સરસ મજાનું કેટલી રાહ જોતા હતા અત્યારે 1:30 વાગી ગયો હોય બપોરનું હવે જો રાહ જોતા જો તમને ટિફિન દેખાડું જો આ દાળ છે આ 110 રૂપિયામાં 86 પેજ આવે અને જો આવી રીતે આ પેકેજિંગ આવે જો આ તમને જો દેખાય એવી રીતે પેકેજિંગ આવે આવી રીતે પેકેજિંગ આવે હવે જો તમને ખોલીને દેખાડું ટિફિન કેવી રીતે આ પેકેજિંગ તમને ખોલી દેવું પછી તમને અંદાજો આવશે આપણે ક્યારની રાહ જોતા મેં ક્યારે આવશે ભૂખે એવી લાગી હતી તો જો તમને ટિફિને ખોલીને દેખાડવું અને મસ્ત મજાનું હોય ખાવાનું પછી આપણે આ વ્લોગને કરે પૂરો પહેલાં તમને ટિફિન ખોલીને દેખાડી દઉં આપણે તો તમે જુઓ કેવું ટિફિન છે તો મારા ભાઈઓ જો આપણે ટિફિને ખોલી નાખ્યું હવે જો તમને દેખાવ ટિફિન તો જો અહીંયા તો જો આ રોટલી જો આવી રીતે આ પેકેજિંગ આવે જો તમે જુઓ ને અને આ કંઈક સલાડ છે કંઈક ગાજર ને કાકડીનું આ ભાત છે આ વટાણાનું શાક અને આ કંઈક ફુલાવાનું શાક અને છાશ છે અને છાશ તો આપણે જો બીજી તો આપણે આ થાળી અહીંયા આપણે જો આ બીજો ક્યાંક હું ડીશ કેવું ન હોય તો આમાંથી લઈ લઉં બધું જો આમાંથી આ જો થાળી છે ચમચી છે વાટકો અત્યારે તો આપણે ગ્લાસની જ જરૂર છે અને એક ચમચી લઈ લઉં દાળ ભાત ખાવા તો આવી રીતે એમ મા ભાઈ અને જો તમને મારો વ્લોગ પસંદ આવે તો આ જો ચમચી છે તો તમે ચમચી જોઈ લો ગ્લાસ છે તો જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટમાં લખો કોમેન્ટમાં કંઈક લખવો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો હવે મળશું આપણે આવતા વ્લોગમાં તો મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો બરાબર માં ભાઈ તો હાલો હવે મળશું આપણે આવતા વ્લોગમાં